એટલે આપણા માટે જે સમય છે, પરિપક્વતા સમય છે, દાદા દાદા જાણે. દાદા જેવું આપણા નથી થવાનું, થઈ શકે પણ નહીં, ગાંડા થઈ જાય. દાદા દાદા જ, એના જેવું વિશ્વમાં કોઈ આવ્યું નથી ને આવશે પણ નથી. તો આપણે આ વ્યવહારની અંદરમાં આ બંધારણ પણ જાણવું જોઈએ કે 30/4/68 ને 30/4/69. હવે જે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા શબ્દનો આપણે થોડોક ખુલાસો કરી લઈએ. જે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, જે દસ્તાવેજી પુરાવા શું છે ના અત્યારે જે કંઈક ચાલી રહેલું છે વિશ્વની અંદરમાં, એમાં કરન્સી કોડનું બંધારણ છે, એ પણ જોવું જોઈએ. બધા જે નિષ્ણાતો છે, ભવિષ્યવેત્તાઓ છે, બધી જ જાતની આગાહીઓ કરે છે. તો દાદાની પણ આગાહી કરી હતી જીન ડિક્સન, અમેરિકાની. એમણે એવું ડિક્લેર કર્યું કે આખા વિશ્વની અંદરમાં, એક એશિયા ખંડની અંદરમાં, એક ભારત વર્ષની અંદરમાં એક રાજ્ય છે. એ રાજ્યની અંદરમાં એ પોતે કાષ્ટના મકાનની અંદરમાં રહે છે, પોતે પાવડી પહેરે છે, મોજડી પહેરે છે, કહેવાનો મતલબ પાવડી લાકડાની. એના હાથ નીચે એનું શાસન થશે, આખા વિશ્વનો એના હાથ નીચે શાસન થશે. તો દાદાએ કાગળ લેટર લખ્યું, કોણ છે બતાવો, કોણ છે બતાવો એમ. તો એમણે શું કહ્યું, એક તેજોમય પુંજ એટલે પ્રકાશ દેખાય છે પણ એનો ચહેરો દેખાતો નથી. અને આપણને તો દાદા મળેલા છે, આપણને હયાતમાં મળેલા છે, દરેકને નાનપણથી દરેકને જે પ્રમાણે છે. અને દાદા દિવ્ય વંદનીય, જગ વંદનીય, મહાન વિભૂતિ, આ શબ્દ કંઈ સામાન્ય નથી. દાદાના દિવ્ય વંદનીય એટલે દુનિયા વંદન કરે છે કે દાદાએ કુદરતીનું લીન દેખાડે છે. માતા પિતા દીકરો કર્મ એક મિલન એક થકી દીકરો દીકરી આવે છે, એ બંધારણ દાદાનું છે. દાદાને માનો યા ના માનો, દાદાને ગાળ દો તો દાદા કહેશે મારો તો વિખંડો પડે છે એટલે બાપને ઘરે આવવાનો નથી. સ્પષ્ટીકરણ કર્યું છે દાદા, એવા કઈ દાખલા પણ આપેલા છે. એટલે કહેવાનો મતલબ શું છે કે જે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, ભારત સરકારનો જે નોન જ્યુડિશિયલ બંધારણ છે, તો જાત જાતના ભવિષ્યની અંદરમાં એક જ કરન્સી ચાલશે. વિશ્વની અંદરમાં એક જ કરન્સી, વિશ્વ એક જ થશે, વન રિલિજન, એક જ ધર્મનું થશે. આ શું છે? દાદાએ આ બધું જ પુરવાર કરી મૂકી દીધેલું છે. શું કે વિશ્વનું આ દસ્તાવેજમાં આપેલું છે, મહાન આધ્યાત્મિક પવિત્ર શાંતિ કે લીએ આધ્યાત્મિક વિશ્વ કરન્સી કોડ. કરન્સી કોડ કોને કહેવાય? જે કરન્સી છે એ કંસરી પરથી કરન્સી બનાવવામાં આવી. એ ધાન્ય કણી છે, અંગ્રેજીમાં કંસરી કહેવામાં આવે. અને એના પરથી ઉત્પત્તિ પરથી કરન્સી છપાય છે. તો એક પવન પાણીની કણી અને આપણે છે શ્વાસ બિંદુની કણી. એમાં જે પવન પાણીની કણી, એ જે શ્વાસ બિંદુની કણી છે, આ કણીને પવન પાણીના કણીનો છે એનો આધાર લીધા વગર શ્વાસ બિંદુનું કણીનું કશું ચાલતું નથી, ના કશું કરી શકે પણ નહીં. તો એ વિશ્વ કરન્સી કોડની અંદરમાં એ બંધારણ છે. તો કરન્સી કોને કેવી? એટલે જે કણી છે, પિતૃજ પ્રકાશ ધાન્ય કણી છે, જે કર્ણ કરસરી, લાઇટ ઓર ફાધરહુડ, લાઇટ ઓર ગાઈડ, જે બાપના ઘરનો પિતૃજ પ્રકાશ, સ્વર્ગીય પ્રકાશ, રાહ રસ્તો આપણને બતાવે છે બાપના ઘરે જવા માટેનો. તો જે કણીનો કંસરી પરથી કરન્સી બનાવવામાં આવી, એવી રીતે આ પવન પાણીની કણી છે ને આપણે આ છે શ્વાસ બિંદુની કણી. એટલે એના પરથી આ નાણાંના માધ્યમ તરીકે મૂકવામાં આવેલું છપાય છે. એ નાણાંના પરસેપ્ટેબલ એવિડન્સની અંદરમાં એકબીજા દેશો જોડે જ્યારે ટ્રાન્ઝેક્શન કે પત્ર વ્યવહાર કરવો હોય તેના એવિડન્સ મૂકવામાં આવેલો છે. પણ ઓરિજિનલ આ જ પુરુષભાઈનો રૂલિંગ વ્યવહાર ને ઓરિજિનલ જનરલ દાદા ખુદ છે. તો એ દાદાએ પુરવાર કરશે. એના પરથી એક સાટા પદ્ધતિ, એક માધ્યમની અંદરમાં જે અંગ્રેજ સમય આપણે જે સતયુગની અંદરમાં હતું સોનાનું ચલણ હતું, પછી ત્રેતા યુગની અંદરમાં ચાંદીનું આવ્યું, દ્વાપર યુગની અંદરમાં તાંબા પિત્તળનું આવ્યું, ને અત્યારે જે કાગદી નાણું છે, કાગદી નાણું કાગળનું નાણું ચાલે છે. પણ આ જે ક્રોનોલોજીકલ ટેબલ એટલે જે ફેરફાર થતું, સમય પ્રમાણે પરિવર્તિત થતું, એ પણ તમે જુઓ. આજે સતયુગની અંદરમાં સોનાનું ચલણ હતું, તો હવે સોનો સિક્કો છે રૂલિંગ વ્યવહારની અંદરમાં અત્યારે સર્ક્યુલેશનમાં નથી, એ પણ જાણી લેજો. દાદાએ બતાવેલો છે, દાદાના હયાતીમાં દાદાએ બતાવ્યું છે કે આ સિક્કો જાણી લો, ઓળખી લો, સમય પરિપક્વતા થઈ ગયો, મારા બાપને ઘરે જવાનો રસ્તો છે.
મારે જવું પડશે, મા બાપ બોલાવે છે, એ પ્રમાણે દાદાએ બતાવ્યું છે. અને સિક્કો ફેરી બધાએ બતાવ્યું. એટલે હું મારું વ્યક્તિગત જે વાત છે, એટલે મેટર વ્યક્તિગત નથી, પણ દાદાને ઉલ્લેખ કરીને કહું છું કે એમણે 3 વખત બતાવેલું સોનો સિક્કો. બતાવો, એક વખત દાદા જોયું, ના ફરી જો 3 વખત બતાવેલું. ત્યારે કે દાદા શું કહેતા હશે, એમ ખબર ના પડે. હવે ખબર પડે છે કે શું બતાવતા હતા દાદા. અને એમાં પુરાવા છે કે સોનો સિક્કો સોનાનો છે. અને આ પાના નંબર 418ની અંદર પણ જો કોનોલોજીકલ ટેબલ શોઈંગ ધ કરન્સી, એટલે કરન્સી એટલે જે નાણું, દેશનું મુખ્ય નાણું, ને 80 એટલે મૂળ મીઠી, મુખ્ય નાણું એને પણ કહે છે. 80નો મતલબ 80 મિન્ટ જે એકાઉન્ટ ઓફ કરન્ટ છે, 80 એટલે હિસાબ છે, પણ મુખ્ય નાણું કોનું છે? એ મૂળ નાણું અહીંનું છે. તો આ જે છે, જે સોનાનો સિક્કો છે, અત્યારે અનસર્ક્યુલેશનમાં છે, ફરતો નથી. અને સોનો સિક્કો, 10નો સિક્કો અને 1નો સિક્કો, અને એની જાહેરાત છે 80 ઇન્ડિયા ગવર્મેન્ટ મિન્ટ બોમ્બે, દાદાના તખફરની નીચે લખેલું છે. 1983ની અંદરમાં, એટલે 83/445. અને વિત્ત નાણું ઇન બ્રેકેટ ગુજરાત બ્રેકેટ ઓવર, અને પછી નીચે લખેલું છે 80 ઇન્ડિયા ગવર્મેન્ટ મિન્ટ મુંબઈ, DAVP એટલે ડિરેક્ટરેટ એડવર્ટાઇઝિંગ વિઝ્યુઅલ પબ્લિસિટી. આ જે સેન્ટ્રલ દેશ લેવલ પરથી આ જાહેરાત કરવામાં આવેલી છે. એડવર્ટાઇઝિંગ વિઝ્યુઅલ પબ્લિસિટી, આ કંઈ જાહેરાત અહીંથી નથી, આ યુનિવર્સિટી ડિક્લેરેશન થયેલું છે. અને દિલ્હીથી અંદરમાં એમનો ઓથેન્ટિકેટ આ જાહેરાત છે. અને ન્યૂઝપેપરની અંદરમાં આપવામાં આવી છે, 600 ન્યૂઝપેપરમાં આ જે જાહેરાત છે. 1983 એટલે શું છે કે 83 અંદરમાં જાહેરાત છે, જાહેરાત ક્રમાંક નંબર 445. એવી રીતે જે સિક્કાઓ છપાય છે એ પ્રમાણે આ ડિક્લેરેશન થાય છે ગવર્મેન્ટ, 80 ઇન્ડિયા ગવર્મેન્ટ મિન્ટના. એ કલકત્તા પણ છે, બોમ્બે પણ છે. 2015ની સરકાર શબ્દ અધૂરો છે ને આપણે પણ પૂરતું જાણતા નથી. તો દાદાએ પુરવાર કર્યું, બધાએ વાપર્યું, આપણા વડીલોએ વાપર્યું, પણ આપણને આ વસ્તુની કહીને ખબર પડી નથી. તો દાદાએ એ પુરવાર કર્યું છે કે 1 રૂપિયાની કરન્સી છે, અને જે સિક્કાઓ છે, સિક્કાઓની અંદરમાં સ્મોલ કોઇન્સ એટલે જે અત્યારે 50 પૈસા 25 પૈસા અત્યારે એનું કિંમત નથી એમ કહેશે. એમાં એવું નથી આવતું. આ અંગ્રેજ સમયનો 4 સિંહો શાસન, રાજગાદી આસન, જે અંગ્રેજ સમયના દસ્તાવેજ હતા, ક્રાઉન તાજ, એ જૂનો થઈ ગયો, હવે ના ચાલે એવું નથી. આ તો કુદરત, દેશ ને દેશ વ્યવહારના દસ્તાવેજી પુરાવા છે. એ કોઈ કાળે બંધ થવાનો નથી. અને જૂનો છે કે નવો છે એવામાં આવતું જ નથી. અનાજકાળ પૂર્વનો ઋણી વ્યવહાર છે. આમાં કોઈ ફેરફાર, આ જૂનો દસ્તાવેજ છે, આ નવો છે એવો નથી. અને એની અંદરમાં કોઈ ફેરફાર ના કરી શકે. કોઈનામાં એક અક્ષર, આંકડો એમાં સુધારા વધારો ના કરી શકે. તો આ જે શબ્દ છે, તો જે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, ભારત સરકારનું કોણ શું કહેવાય, એમાં 1 રૂપિયાની કરન્સી, પછી કાણો પૈસો, 3.1 10 ડેસિમલ કોઇન્સ, પછી જે વેરિયસ ટાઈપના જે જનરલ સ્ટેમ્પો છે, જે જનરલ સ્ટેમ્પ, આ કોના છે? ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, ભારત સરકારનો છે. અને રેવન્યુ ટિકિટ, સર્વિસ ટિકિટ, પોસ્ટેજ ટિકિટ, અદાલતી ટિકિટ, શાસકીય ટિકિટ, એ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા નોન જ્યુડિશિયલ બંધારણ થકી બનેલા દસ્તાવેજ પુરાવા છે. આ કોઈ બીજી સરકારના નથી. રેવન્યુ ટિકિટ, સર્વિસ ટિકિટ, પોસ્ટેજ ટિકિટ, કોસ્ટ સ્ટેમ્પ, એ બધા ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, ભારત સરકારના નોન જ્યુડિશિયલ બંધારણ થકી બનેલા, જે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, ભારત સરકારની ટ્રેઝરીમાંથી મળે છે. આ કંઈ રિઝર્વ બેંકની સરકારનું નથી, આ ઓઆઈજીએસનું સરકારનું નથી, એ રાષ્ટ્રપતિનું નથી કે વડાપ્રધાન નથી, લોકસભા કે રાજ્યસભા કે વિધાનસભાનું નથી. એ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, ભારત સરકારનું છે. આ દસ્તાવેજી પુરાવા. અને તેની પ્રસિદ્ધિ છે 30/4/69, ફર્સ્ટ લોર્ડ ઓફ ધ ટ્રેઝરી. આપણે એવું જાણતા હતા કે આ ધરતી પરનો જે કંઈ કટમટ છે, ધાતુધન સંપત્તિ, ગવર્મેન્ટ એ ટ્રેઝરીનો ઓનર છે. પણ આ તો વિશ્વની ટ્રેઝરીની વાત છે. આપણે આવ્યા છે એ પણ ટ્રેઝરી છે, માના ગર્ભે. તે દાદાએ પુરવાર કરી મારું છે. અને અર્થમટ્ય, ધાતુધન સંપત્તિ, મોવેબલ ઇમોવેબલ પ્રોપર્ટી, જે કંઈક છે એ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, ભારત સરકારનું છે. ઉત્પન્ન ઉત્પત્તિ, અર્થમટ્ય, ધાતુધન સંપત્તિ, અને આનાવાળી ટકાવારી જે કંઈક છે, અર્થમટ્ય છે, એ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, ભારત સરકારનું છે.
અને કોઈ પુરવાર કરે કે મારું છે તો કોઈ વાંધો નથી, દસ્તાવેજી પુરાવા રજૂ કરી દે. તો આમાં જે આપવામાં આવ્યું છે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, નીચે લખેલું છે ભારત. તો આનો અર્થ શું થાય? પેલા કંઈ અંગ્રેજીમાં લખેલું છે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એટલે અંગ્રેજી છે, ભારત સરકાર હિન્દીમાં છે એટલે હિન્દી છે. આ ભારતનો અર્થ શું છે, ઇન્ડિયાનો અર્થ શું થાય છે? બધા નિષ્ણાતો બોલે છે ઇન્ડિયા એ શબ્દ છે અંગ્રેજનો, અને કોઈ કહેશે ભારત, એની અંદરમાં જાત જાતના તાર્કિક કાઢવામાં આવે છે. પેલા જંબુદ્વીપને કહેવામાં આવે છે, દ્વીપકલ્પ જે કહેવામાં આવે છે, ભરત રાજા પરથી પડ્યું છે એવું કહેવામાં આવે છે. પણ આ શું ભારતને, ભારત ઇન્ડિયા શું છે? તો એના જરા પુરાવા આપણે જોઈએ. એમાં જે આપવામાં આવ્યું છે આ વનરૂપી કરન્સી દસ્તાવેજ પુરાવો બોલે છે, હું નથી બોલતો. અને આપણા વડીલોએ વાપરે, આપણે પણ વાપરે, પણ એનો ખ્યાલ આપણને નથી. આ દાદાએ પુરવાર કર્યું ત્યારે આપણને આ ખબર પડે છે કે શું લખવામાં આવ્યું છે, કોણે મુકાવ્યું છે એ પણ જુઓ. સ્પેશિયલ સેક્રેટરી મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સ, આ જે છે એ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાનો સેક્રેટરી બહાર પાડે છે. એમાં ઓથેન્ટિકેટ સિગ્નેચર એની હોય છે. જ્યારે 2 થી માંડીને 500 સુધીની પ્રોમિસરી ડોક્યુમેન્ટ, દસ્તાવેજી પુરાવા એ રિઝર્વ બેંકનો સિગ્નેચર કરે છે. એટલે બે પાર્ટ છે, એ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા અને બીજું છે કેન્દ્ર સરકાર. તો બોમ્બે ટ્રેઝરી રૂલ્સની અંદરમાં એ પણ જુઓ, એમાં પણ છે પાના નંબર 334ની અંદરમાં કરન્સી એન્ડ બેંક શબ્દ, બેંક્સ નોટ. એટલે જે વનરૂપી કરન્સી છે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, ભારત સરકારનું છે. અત્યારે જે 3.1 જનરલ સ્ટેમ્પ, વેરિયસ ટાઈપની ટિકિટ હોય, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, ભારત સરકારનું છે. જ્યારે 2 થી માંડીને 500 સુધીના દરનું જે ડિનોમિનેશન ઓફ 2, 5, 10, 20, 50, 100, 200, 500 જે છે ડિનોમિનેશન, એટલે 2ના દરની, 5ના દરની જે કંઈ છે એ વચન વચનની દસ્તાવેજી પુરાવો છે. તો વચન કોણે આપ્યું છે એ પછી ખુલાસા થશે. પણ જે 1ની દરની અંદરમાં ઇન્ડિયા ભારત શબ્દની અંદરમાં આનો પણ ખુલાસો થવો જોઈએ. તો ભારતને ઇન્ડિયા કોને કહેવાય? ઇન્ડિયા અંગ્રેજી શબ્દ એવું કહે છે. તો આપણા દેશની અંદરમાં અંગ્રેજીનું શાસન હતું ત્યારે આ પ્રશ્ન ગુંજ્યો, ક્વિટ ઇન્ડિયા, ભારત છોડો. અને અત્યારે જે પોલિટિકલ પાર્ટીના છે એ પણ કહે છે કે ભારત છોડો, જે હશે તે. પણ ક્વિટ ઇન્ડિયા, ભારત છોડો કોના માટે કહ્યું? ભારત છોડો અંગ્રેજ સમયના શાસનની અંદરમાં દસ્તાવેજી પુરાવો છે, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા લખેલું છે. આ દસ્તાવેજ બોલે છે એમાં સેક્રેટરી મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સ, જે ભારત એટલે કે માતાનું છે. એટલે આ જે ભારત છે એ સેક્રેટરી મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સનું છે. અને જે પુરુષનું છે એમાં સ્પેશિયલ સેક્રેટરી મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સ, એ આ વનરૂપી કરન્સી ડોક્યુમેન્ટ એવિડન્સ, પુરુષનો બાયનો રૂલિંગ વ્યવહારનો ઓનર. તો ભારત એટલે પુરુષનો સરકાર, ઇન્ડિયા એટલે પુરુષનો સરકાર, અને ભારત એટલે બાયનો સરકાર, ભારત સરકાર. એટલે આખા વિશ્વની અંદરમાં પુરુષ બાયનો રૂલિંગ વ્યવહાર ચાલે છે કે નહીં? કે ભારત ફક્ત ભારતમાં જ ચાલે છે? તો આખા વિશ્વની અંદરમાં પુરુષ બાયનો રૂલિંગ વ્યવહારનો ઓનર એને કહેવામાં આવે છે એસસી ઇન્ડિયા ગવર્મેન્ટ મિન્ટ. દાદાની તક ફ્રેમની નીચે લખવામાં આવ્યું છે એ ગવર્મેન્ટ છે. એમાં ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા શબ્દ નથી લખેલો. એસસી ઇન્ડિયા એટલે મૂળ હિસાબ, હિસાબી પુરુષ. એસસી એટલે મૂળ બીજ, એસસી એટલે એકાઉન્ટ, એકાઉન્ટ એટલે હિસાબ પુરુષ. કે દાદાએ અણુપરમાણુ રજેરજનો વિશ્વ જગતને હિસાબ આપ્યો છે. તો આ દસ્તાવેજની અંદરમાં પુરુષની કરન્સી અને બાયની કરન્સી. બીજા એવિડન્સ જોઈશું. આમાં નયા પૈસા છે અને આ પૈસાનું બંધારણ છે. એ કોણે છપાયું, કેવડો રૂપિયો મૂકી દીધો, આમના મૂકી દીધો, એવું તો બને નહીં. એના પુરાવા મૂક્યા છે. જે નયા પૈસા છે બાયના છે અને પૈસા પુરુષના છે, અને વચ્ચે કાણો પૈસા મૂકવામાં આવેલો છે. આ કર્મયોગ મિલન યોગ માટેનો પાઘડીનો વ્યવહાર, આ કોનો છે કાણો પૈસો? એ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાનો છે, પુરુષ બાયનો રૂલિંગ વ્યવહારનો છે. એ સત્યમેવ જયતેનો છે. એ દેવનાગરી લિપિ માતા પિતા કર્મયોગ મિલન થકી, બંધારણ થકી બનેલા પુરાવા છે. અને એના થકી દીકરો દીકરીનો વ્યવહાર છે. એવી રીતે જે જનરલ સ્ટેમ્પો છે એ પણ જુઓ. જે જનરલ સ્ટેમ્પની અંદરમાં આ જનરલ સ્ટેમ્પમાં શું લખેલું છે? 20 નયા પૈસા. એટલે આ બાયનો છે. આમાં જે મૂળ મૂકવામાં આવેલું છે રેવન્યુ સ્ટેમ્પ, કમળ, ભૂમિકા, વોટર લીલી, વોટરમાર્ક,
એમાં ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા લખેલું છે કે આ રૂલિંગ વ્યવહારનો ઓનર ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા છે, એ ગવર્મેન્ટ છે. પુરુષભાઈના રૂલિંગ વ્યવહારનો સાબિતને પુરવાર કરનાર અનુપરમાનો નજરંજો દાદા હિસાબ આપ્યો છે. તો આમાં જે છે, જે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકાર જે નયા પૈસા અને પૈસાનો કોન્સ્ટિટ્યુશન બંધારણ છે અને 4 શિવશાસન રાજગાદી આસન એમાં ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકાર છે. અન્ય કોઈ બીજી સરકારનું નામો નથી, કોઈ સ્ટેટ ગવર્મેન્ટ નથી, કેન્દ્ર સરકાર નથી કે આરબીઆઈ અને ઓઆઈજીએસ સરકાર નથી, લોકલ ગવર્મેન્ટ નથી. જે હોય તે પુરવાર ખંડ લખાવી દે, કદાચ ખોટું હોય તો. પણ એ સંસ્થા છે, સરોકાર છે. અને સરોકાર એટલે મતલબની અંદરમાં મુદતી છે અને મુદતી આપણે વધારી આપી છે. એ બધું ચાલે છે ને અત્યારે 5-5 વર્ષનું. એ મુદતી સરકાર છે. હમણાં જ આ દેશમાં શાસન કરતા નથી આવડતું ને કોકના વાડામાં આપણે પહેરીને પછી કૂદકા મારવા જઈએ છીએ, પછી વાગે છે તો વાગી રહ્યું છે, નુકસાન બધાને થવાનું. એટલે આ પરિસ્થિતિ છે. અને એ પ્રમાણે જે રૂલિંગ વ્યવહારની અંદરમાં જે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એટલે પુરુષનો સરકાર, ભારત સરકાર એટલે ભાઈનો સરકાર, દેશને દેહ રૂલિંગ વ્યવહારનો ઓનર દાદા. તે દાદા એવું નથી કહ્યું કે ધરતી માતાનો માલિક છે, આ સૂર્ય ચંદ્ર હવા પાણી એનું ઓનર છે, એવું નથી કહ્યું. દેશને દેહ રૂલિંગ વ્યવહારનો ઓનર છે. એટલે હિસાબિક પુરુષ કહે છે. એટલે દાદાએ વચન આપ્યું છે, આઈ પ્રોમિસ બાય ઓર્ડર ઓફ ફાધરહુડ ઇન ડિફિકલ્ટ એની કોઈ પણ સંજોગમાં સુખમાં કે દુઃખમાં હું મારું શરીર દેહ વાપર હિસાબ હું આપીશ. એટલે આપણને આ દસ્તાવેજ પુરાવાના રૂપમાં આપણને આપ્યું છે. દાદા તો પરિપૂર્ણ હતા જ. દાદા ખુદ આવ્યા, હિસાબમાં આવ્યા અને બધું જ અમલમાં મૂકીને બધું મુકાવીને આવેલા છે દાદા. આ પોતે પોતાના આ જગ્યા પર આવ્યા, કટાસવાડ ખાતે, એ બધું કમ્પ્લેન કરીને આવ્યા અને 1930ની અંદરમાં પોતે આ વારસ થઈ ગયો, પુરવાર થયા. જેવી રીતે આપણા ઘરના દીકરા દીકરીનો વંશ પરંપરાગત રીતે પેઢીજાત વારસમાં વારસાઈ હક થાય છે, એવી રીતે દાદા આ દેશની વારસાઈ પુરવાર કરી દાદાએ. એટલે માતુશ્રી જમનાબા, પિતાશ્રી ટેટિયાભાઈ કામજી, મધરલેન્ડ ફાધરલેન્ડ માદરે વતન, એન એસ્ટાબ્લિશ યુસેજ ઓફ ધ ક્રાઉન. એટલે એસ્ટાબ્લિશ મતલબની અંદરમાં બાપનો છે એમ પુરવાર થાય છે દાદા. એસ્ટાબ્લિશ એટલે બાપનો છે પુરવાર થાય દાદા. જ્યારે બીજા બધા શું છે, કોઈકનું બાપનું નામ લખે છે, કોઈનું માતાનું નામ લખતા જ નહોતા, ત્યારે મસ્કરી કરતા હતા. આ તો કે બધા બાપ માનું નામ લખે છે, તો અત્યારે કેમ સીધા થઈ ગયા? આના બધા જે બધા ભગવાનો થઈ ગયા, આપણે કોઈની મસ્કરી નથી કરતા, પણ એના બાપના ઠેકાણા નથી, એટલે વગર બાપના દીકરાઓ. એનો જેનો માનો પત્તો પુરાવો નથી, ને બાપનો પત્તો પુરાવો નથી, તો શું સમજવું? અને કે મેં બનાવી કોઈ વાંધો નથી, બનાવ્યું તો પુરવાર કરી દો, પુરવાર કરી દો, પુરાવા આપો. જે આ કુદરતી બંધારણનું જ્ઞાન નથી. આ સૂર્ય અને ચંદ્ર છે, આ ધરતી માતા ફરે છે, તો એનું બંધારણની અંદરમાં કેલેન્ડર તમે જોઈ લેજો. કેલેન્ડરમાં શું છે, અંગ્રેજીના વર્ષો કેટલા છે, વર્ષના દિવસો કેટલા થાય અંગ્રેજના? 365 દિવસ. એક કહેશે કે આ જે ધરતી છે એ સૂર્યની ફરતે ફરે છે, તો અંગ્રેજ કહેશે કે 365 દિવસ લાગે છે.